26 માર્ચ 2025ના રોજ અમદાવાદ ખાતે આવેલ સર્કિટ હાઉસમાં રાષ્ટ્રને સમર્પિત ટીમ મોદી ગુજરાતની અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાની કારોબારી બેઠક ટીમ મોદી ગુજરાતના પ્રદેશ પ્રમુખ પ્રવીણભાઈ નકુમના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી, જેમાં બહોળી સંખ્યામાં ટીમ મોદી ગુજરાતના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને દેશના વિકાસ અને કલ્યાણ વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આવનાર સમયમાં ટીમ મોદી ગુજરાતનું સંગઠન ખૂબ વિશાળ બનાવવા માટે પ્રદેશ અધ્યક્ષે આહવાન કર્યું હતું અને તે દરેક કાર્યકર્તાઓએ આ સંગઠનને વટવૃક્ષ બનાવવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી તથા દરેક સહકાર માટેની ખાતરી પણ આપી હતી। આ સંગઠન ગુજરાતના દરેક તાલુકા, જિલ્લા અને વિધાનસભામાં કાર્યરત છે અને સેવાભાવી વૃત્તિ સાથે સમાજનું કલ્યાણ કરી રહી છે। આજ રોજ અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે અમદાવાદ તથા ગાંધીનગર જિલ્લાની ટીમ મોદી ગુજરાતની છે અને આ બેઠકની અંદર મોટી સંખ્યામાં દરેક જિલ્લામાંથી હાજર રહ્યા ભાઈઓ તથા બહેનો, ત્યાં બદલ તેમનો આભાર। અને આવનારા સમય માટે સંગઠનને કેટલું વિકસિત, કઈ રીતે વિકસિત કરવું એના માટેનું માર્ગદર્શન અને પોતાના બધાએ મંતવ્યો આપ્યા। દરેક પ્રમુખે પોતપોતાના વિચારો રજૂ કર્યા અને 2027 સુધીમાં આ સંગઠન 4 થી 5 લાખ કાર્યકરોથી બની જાય તેના માટેનું એક આહવાન કર્યું છે અને એ આહવાન માટે દરેક હાજર વ્યક્તિએ સ્વીકારી લીધું છે। એ બદલ દરેકનો ખૂબ ખૂબ આભાર। જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય। वंदे वंदे भारत माता की जय, भारत माता की जय। जय जय श्री राम, जय जय श्री राम।